એટલે બંને પક્ષોએ ઘણું બધું સમાધાન કર્યું હશે, કેમ કે ખૂબ સ્વાભાવિક છે કે બંને પક્ષે ખૂબ આક્ષેપ પ્રત્યાક્ષેપ એકબીજા પ્રત્યે વાણીવિલાસ થયા છે. જે નેતાઓ પ્રત્યે વાણીવિલાસ થયા છે એ જ નેતાઓના હાથે ટોપી અને ખેસ પહેરવાના દિવસો આજે આવી ગયા છે. એટલે બંનેએ ખૂબ નમતું જોખ્યું છે. અલ્પેશ કથિરિયા કહે છે એમ કેવા કેવા દિવસો જોવા પડી રહ્યા છે જે નેતાઓ વિરુદ્ધ મોફાટ બફાટ કર્યા હોય, મન ફાવે એવા શબ્દો ઉચ્ચાર્યા હોય, હવે એના જ હાથે કેસરી ખેસ પહેરવો પડશે. રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે. અઠવાડિયા પહેલા અલ્પેશ અને ધાર્મિક બંનેએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા ધરી દીધા હતા. કારણ આપ્યું હતું કે પાર્ટીને સમય આપી શકતા નથી, આથી જ બંનેએ રાજીનામા આપ્યા છે. જો કે અઠવાડિયામાં બંનેએ એવું ટાઈમ મેનેજમેન્ટ કર્યું કે હવે તેમની પાસે સમય છે. કદાચ એટલે જ બંને કેસરીયો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. 7 દિવસ પહેલા 18 એપ્રિલે બંનેએ રાજીનામા આપ્યા, ત્યારે હવે પછી શું ભાજપમાં જશો એવો સવાલ કર્યો તો બંનેએ સમાજના આગેવાનો અને ટીમને પૂછીને નિર્ણય કરીશું એવો દાવો કર્યો હતો. જો કે અત્યંત વ્યસ્તતા વચ્ચે બંને સમાજના આગેવાનો અને ટીમ વચ્ચે પણ જઈ આવ્યા અને 7 જ દિવસમાં નિર્ણય પણ કરી લીધો. ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લઈશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી. આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કંઈ નિર્ણય છે જાહેર કરીશું. બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજ હિતના કાર્ય કરતા આવ્યા છીએ અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઊભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો અલ્પેશ અને ધાર્મિક બંને? ના, અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં. આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું. નિર્ણય થઈ ગયો છે અને શનિવારે અલ્પેશ કથિરિયાની સાથે ધાર્મિક માલવિયા પણ કેસરી ખેસ સાથે જોવા મળશે. ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં બંને ભાજપમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરશે એવો દાવો થઈ રહ્યો છે. દાવા સાથે આ આમંત્રણ પત્રિકા પણ વાયરલ થઈ, જેના મથાળામાં લખાયું છે કે લડાયક યુવા નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સાથે જ કેટલાક સામાજિક અને રાજકીય આગેવાનો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયાએ જેમની સામે ચૂંટણી લડી હતી અને કાકા ગણાવીને વાક પ્રહાર કર્યા હતા એ કુમાર કાનાણી પણ ઉપસ્થિત રહેવાના છે. મારી ખૂબ સ્પષ્ટતા ભરેલી વાત છે કે પહેલા 2 મુદ્દાની જે બાબત છે એ મુદ્દાઓ પર સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, તમામ કેસો પરત ખેંચે, શહીદ પરિવારને નોકરી આપે, પછી આગળની વાત આગળની દિશામાં વિચારીશું.